હેલો વિદ્યાર્થી મિત્રો, હું મુકેશભાઈ ચૌધરી, ગોઝારી હાઈસ્કૂલ આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં વિદ્યાર્થી મિત્રો ભારતના સાહિત્યિક વારસા વિશે માહિતી મેળવીશું। બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં થઈ ગયેલા માનવીઓ જે છે તે અને એ પહેલાંના આદિમાનવ જે થઈ ગયા તે લોકો આપણે જાણીએ છીએ કે તેમની કોઈ આગવી વિશિષ્ટ ભાષા શૈલી નહોતી, માટે તેઓ કોઈ સાહિત્ય લખી શકતા નહોતા, પરંતુ તેઓ પોતાના વિચારો, પોતાનામાં રહેલા ભાવ, લાગણી, આ બધું જે છે તે બહાર કાઢવાનો પ્રયત્નો કરતા હતા। અને એ બધું જે છે તે તેઓએ પોતાના વિચારો, લાગણી, ભાવ વગેરે જે છે તે સંકેતો કે ચિત્રો દ્વારા રજૂ કરવાનો સર્વપ્રથમ પ્રયત્ન કર્યો। અને ખાસ કરીને આખા દિવસ દરમિયાન જ્યારે પોતાની સાથે જે કંઈ પણ ઘટનાઓ બને અથવા પોતાના મગજમાં જે કંઈ પણ વિચારો ઉદ્ભવે તે જે છે તે પોતે ગુફામાં કે ગુફાના પથ્થર ઉપર પ્રતીકો કે ચિત્રો દ્વારા જે છે તે રજૂ કરતો હતો। અને આ જ ચિત્રો અને પ્રતીકો જે હતા એ આગળ જતાં ભાષાના સર્જનમાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો। અને એ જ ભાષા જે છે બાળ મિત્રો આપણે જાણીએ છીએ કે સાહિત્યના સર્જનમાં સૌથી વધુ ઉપયોગી બની હતી। હવે અહીંયા આગળ જોઈએ તો માનવી, હમણાં આપણે વાત કરી કે આદિમાનવ હોય કે આપણી વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના લોકો હોય, એમની પોતાની જે અભિવ્યક્તિ હતી તે વાણી દ્વારા બોલીને રજૂઆત કરતા હતા। હવે જે બોલાતું હતું તે પ્રયત્નો તો કર્યા, પરંતુ એ પ્રયત્નો ભાષા સ્વરૂપે નહોતા, માત્ર પ્રતીકો કે ચિત્રો દ્વારા હતા। પણ એમાંથી જ ધીરે ધીરે એ જ પ્રતીકો અને ચિત્રો જે છે એમને ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું। એટલે સર્વપ્રથમ એ જ વાણી જે છે એ ભાષાના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપ્યો। અને એ ભાષા જે છે બાળ મિત્રો સમજવા માટે એ સંકેતો અને ચિત્રો જે હતા એ લિપિ સ્વરૂપે સર્જન પામ્યા। એટલે આ રીતે આપણે કહી શકીએ માનવીની અભિવ્યક્તિ વાણી, વાણીની અભિવ્યક્તિ ભાષા અને ભાષાની અભિવ્યક્તિ એટલે લિપિ। અહીંયા આગળ આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં તમે જોશો, અહીંયા આગળ આ સરસ ચિત્રો આપે છે બાળ મિત્રો, એના ઉપરથી ખબર પડશે કે અહીંયા જે આદિમાનવ તમે જોઈ રહ્યા છો, બરાબર, એ દિવસ દરમિયાન જે કંઈ પણ પોતાની સાથે ઘટનાઓ બને એમાં સર્વપ્રથમ જોઈએ કે એ જંગલમાં ગયો છે, જંગલમાં, અને જંગલમાં એને અહીંયા આગળ તમે જોશો કે એને પ્રાણીઓ જોવા મળ્યા છે અને પ્રાણીઓનો શિકાર પણ કર્યો હશે એણે, બરાબર, એ શિકાર કર્યો શસ્ત્રો દ્વારા। અને શિકાર કર્યા પછી સાંજે જ્યારે એને મગજમાં જે કોઈ પણ ખ્યાલો આવે એ ખ્યાલો એણે અહીંયા આગળ તમે જોશો કે કોઈ પથ્થર ઉપર જે છે ચિત્રો કે પ્રતીકો દ્વારા એણે રજૂ કર્યા। એટલે સર્વપ્રથમ એના આ વિચારો જે છે તે પથ્થર ઉપર એને પ્રતીકો કે ચિત્રો દ્વારા રજૂ કર્યા હતા। અહીંયા આગળ તમે જુઓ કે એ ધીરે ધીરે એ વધતા ગયા। અને તમે જુઓ અહીંયા આગળ કે પથ્થર ઉપર એણે તમે જોશો કે અહીંયા આગળ જુદા જુદા એણે દિવસ દરમિયાન જે પ્રાણીઓનો શિકાર કર્યો અથવા જોયા એ પ્રાણીઓ જે છે એણે આ પથ્થર ઉપર જુદા જુદા પ્રાકૃતિક રંગો દ્વારા એણે રજૂ કર્યા। અને આપણી પ્રાચીન સભ્યતાઓ જે છે તે મિસર, મેસોપોટેમિયા, ચીન અને આપણી ભારતીય હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, એમના સમયમાં આ અહીંયા આગળ તમે બાજુના ચિત્રમાં જોઈ રહ્યા છો એવા આ જુદા જુદા સંકેતો જે છે એ સંકેતો, પ્રતીકો જે છે એ પ્રતીકોનો ઉપયોગ કરતા હતા। હવે અહીંયા આગળ જોઈએ આદિમાનવ પછી જે આપણી સભ્યતાઓ જે છે, સંસ્કૃતિઓ છે, એમાં પહેલાં વાત કરીએ તો મિસર, તો મિસરના લોકો જે છે એ જે લિપિનો ઉપયોગ કરતા હતા એને હિરોગ્લિફિક લિપિ કહેવામાં આવતી હતી। જ્યારે આજનું ઈરાક જે છે એ ઈરાકની સંસ્કૃતિ મેસોપોટેમિયાની સંસ્કૃતિ કહેવાતી બાળ મિત્રો।
અને એમાં જુદા જુદા લોકો હતા, બેબીલોન લોકો હતા, અસિરિયન લોકો હતા, સુમેરિયન લોકો. તો એમની આ ક્યુનિફોર્મ લિપિ હતી, બરાબર છે. અને એક આપણે આગળ જોઈએ છે કઈ રીતે લિપિનો ઉપયોગ કરતા હતા. ચીનમાં ચિત્રલિપિ હતી. હવે આપણે બાળ મિત્રો ધ્યાન રાખીશું કે પ્રાચીન ભારતની લિપિ જે છે તે હડપ્પા સમયની છે. ખાસ યાદ રાખીએ, પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. અને એ અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે જો પિક્ટોગ્રાફી તરીકે ઓળખાતી હતી, એ પણ ચિત્રાત્મક હતી. અને બાળ મિત્રો એમ કહેવાય છે કે હજુ સુધી આપણે આ લિપિને જે છે તે ઉકેલી શક્યા નથી. જો એ લિપિ ઉકેલાય તો હડપ્પીય સંસ્કૃતિના કેટલાય રહસ્યો જે છે એ આપણે તારવી શકીએ છીએ. અશોકના સમયમાં, સમ્રાટ અશોકના સમયમાં મૌર્ય યુગ જે છે એમાં આપણે જાણીએ છીએ કે બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરતા હતા. અને આપણી ભારતની આજે જે કંઈ પણ લગભગ 22 જેટલી પ્રાદેશિક ભાષાઓ જે છે તે અને અન્ય બોલીઓ જે છે 1652 જેટલી બોલીઓ છે, એ બોલીઓ જે છે એ બધાનો એમ કહેવાય છે કે ઉદ્ભવ જે છે આ દેવનાગરી લિપિમાંથી થયો છે એમ માનવામાં આવે છે. આજનું જે બનારસ કાશી કહીએ છીએ ત્યાં એમ કહેવાય છે કે દેવોની નગરી હતી અને એમાં એ લિપિનો ઉપયોગ કરતા હતા, એટલે દેવનાગરી લિપિ તરીકે એને આપણે જાણીએ છીએ. અહીંયા આગળ તમે જોશો તો મિસરના લોકો જે છે આ રીતે ચિત્રો પાડતા હતા અને ચિત્રો જે છે એ ચિત્રોને સંકેતો તરીકે, પ્રતીકો તરીકે ઉપયોગ કરીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા, જે હિરોગ્લિફિક લિપિ કહેવાતી. મેસોપોટેમિયા જે આજનું ઈરાક છે બાળ મિત્રો, એમાં પણ જુઓ ક્યુનિફોર્મ લિપિ. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ને માટીની તકતીઓ છે, ભીની માટીની તકતીઓ બનાવતા અને એને જે છે સૂકવી દેતા હતા, બરાબર. હવે એ સૂકવ્યા પહેલાં ભીની માટી હોય ને એટલે એના ઉપર તમે જુઓ આ તમને પ્રતીકો જે દેખાઈ રહ્યા છે આ, બરાબર. એ પ્રતીકો જે છે એ પ્રતીકો એમને બનાવ્યા હતા અને એ પ્રતીકો જે હોય અણીદાર પ્રતીકો, એ આ માટી જે હોય ભીની એના ઉપર એ લોકો પ્રેસ કરતા હતા, દબાવતા હતા અને એ રીતે પ્રતીકો જે છે પડતા હતા અને સુકાયા પછી એ જે છે તે ક્યુનિફોર્મ લિપિ બનતી હતી. તો આ રીતે ચિત્રો પ્રતીકો દ્વારા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એના આ સંકેતો તમે ક્યુનિફોર્મ લિપિના જોઈ રહ્યા છો. ત્યારબાદ ચીનની અંદર જે છે તમે જો અહીંયા દિવાલો ઉપર કેટલાક જે છે એ એમની લિપિના સંકેતો મળ્યા છે. આ તમે જો દિવાલો ઉપર આ ગોળ રાઉન્ડમાં જે છે એ જુદા જુદા બાજુમાં જે સંકેતો દર્શાવ્યા છે એવા સંકેતો જે છે ચીનની ચિત્રાત્મક લિપિના પણ પ્રાપ્ત થયા છે. અને આ છે આપણી હડપ્પીય સભ્યતાની પિક્ટોગ્રાફી હસ્તલિપિ કે જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. જો આ લિપિ ઉકેલાય તો મેં હમણાં કહી તેમ ઘણા બધા હડપ્પીય સંસ્કૃતિના આપણે રહસ્યો જે છે તે તાજા કરી શકીએ છીએ. તો આ રીતે આ પ્રાચીન સભ્યતાઓ એ સર્વપ્રથમ પોતાના પ્રતીકો, ચિત્રો જે છે એને લિપિ દ્વારા રજૂ કર્યા. હવે એ સમજીએ કે આ ભાષા વગેરે એ શું છે. તો વિચારોની અભિવ્યક્તિ કરવાનું માધ્યમ એટલે ભાષા. તમારા મગજમાં કંઈ પણ ચાલી રહ્યું છે તો એને રજૂ કરવું છે, તો રજૂ તમે જે કરો છો, દાખલા કે હું હાલ બોલી રહ્યો છું તમારી સમક્ષ, તમને સાહિત્યિક વારસો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તો એ પોતે જ જે છે ભાષા છે, ગુજરાતી ભાષા છે. અને ભાષા દ્વારા મારા જે અભ્યાસક્રમના વિચારો જે છે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. હવે એ આ ભાષા બોલવાની આખી એક ઘટના એટલે વાણી. આ હું જે રજૂ કરું છું વાણી દ્વારા રજૂ કરું છું. એ આખી ભાષા બોલવાની ઘટના એ કોઈ પણ ભાષા હોય, હિન્દી ભાષા હોય, સંસ્કૃત ભાષા હોય, અંગ્રેજી ભાષા હોય, તમિલ ભાષા હોય, અન્ય દ્રવિડ ભાષા હોય, તો એ વાણી દ્વારા જ રજૂ થાય છે. હવે આ ભાષા જે છે એ એના ચોક્કસ જે ઉચ્ચારણના ઘટકો જે છે એને દેખાઈ શકે એવા સંકેતો દ્વારા રજૂ કરવામાં આવે છે. તમે હાલ જે જોઈ રહ્યા છો મોબાઈલ સ્ક્રીન ઉપર એ પણ એક સંકેતો જ છે બાળ મિત્રો, એ પ્રતીકો છે. અને એ જે છે અક્ષર સ્વરૂપે છે, ગુજરાતી ભાષાના અક્ષર સ્વરૂપે છે. એને જ આપણે આજે તમે જે અક્ષરો જે સામે વાંચી રહ્યા છો એ બધા જ અક્ષરો એ પોતે એક શું છે, લિપિ છે. હવે એ લિપિને જે છે મેં અહીંયા આગળ એને લેખિત સ્વરૂપ આપ્યું. આ મેં કમ્પ્યુટરમાં એનું લખાણ કર્યું, આ બધું આ લખાણ કર્યું, બરાબર છે. તો એ ભાષાનું લખાણ થયું કહેવાય. તો એ પદ્ધતિને શું કહેવાય, લેખન. તો આ રીતે લેખન દ્વારા જે છે તે લિપિ રજૂ થાય છે.
હવે આપણે જોઈએ કે આપણા પાઠની અંદર જે બાળ મિત્રો શીખવાનું છે પ્રાચીન ભારતીય સાહિત્ય, તો એના મુખ્ય બે પ્રકાર પડે છે, બે વિભાગો પડે છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. હવે આ જે સાહિત્ય વૈદિક સાહિત્ય જે છે બાળ મિત્રો, એ તો આપણે જાણીએ છીએ કે 4 વેદો જે છે, ઉપનિષદ છે, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંત, આ બધું જે છે એ વૈદિક સાહિત્ય છે. પણ પ્રશિષ્ટ સાહિત્ય એટલે, તો પ્રશિષ્ટ સાહિત્ય અહીંયા આગળ બાળ મિત્રો સમજવું ખૂબ જરૂરી છે કે ભારતભરમાં આપણે જાણીએ છીએ કે જૈન અને બૌદ્ધકાલીન યુગ જે હતો એના પછી પુનઃ સંસ્કૃત સાહિત્યનો એક સમૃદ્ધિ ભરે યુગ શરૂ થયો. લગભગ એમ કહેવાય છે 3જી થી 5મી સદી, કે જે સમયગાળા દરમિયાન લગભગ એમ કે ગુપ્ત યુગ જે છે એ એક મહાન યુગ હતો. બરાબર. અને એ સમયમાં જે સાહિત્ય રચાયું એને પ્રશિષ્ટ સાહિત્ય અથવા ક્લાસિકલ સાહિત્ય કહીએ છીએ, જેની અંદર આપણે રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, 18 પુરાણો, બરાબર, પછી વિવિધ મહાકવિઓ થઈ ગયા, કાલિદાસ, ભારવી, માઘ, ભાસ, હર્ષ, ભવભૂતિ વગેરે, એમનું જે સાહિત્ય જે છે એ પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય છે. ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા આગળ જો પ્રાચીન ભારતીય સાહિત્ય જે હતું એ ખાસ કરીને સંસ્કૃત ભાષામાં લખાયું હતું અને સાથે સાથે પાલી અને અર્ધમાગધી જેવી પ્રાકૃત ભાષાઓ પણ એ વખતે અમલમાં હતી, જે હમણાં આપણે જોઈએ છીએ. અને જે દ્રવિડ કુળની 4 ભાષાઓ હતી એમાં તમિલ ભારતીય સાહિત્યની અંદર તમિલ ભાષાએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને ત્યાર પછી મધ્યયુગ આવ્યો અને મધ્યયુગની અંદર સંસ્કૃત તો હતી જ ભાષા, તમિલ પણ હતી, પણ હવે ધીરે ધીરે કન્નડ, તેલુગુ, અવધ, રાજસ્થાની, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દુ, ફારસી, તુર્કી વગેરે ભાષાઓ જે છે એ પણ ભાષાઓ જે છે સાહિત્યમાં જે છે પોતાનું આગવું સ્થાન લેવા લાગી. તો અહીંયા આગળ સંસ્કૃત ભાષા જે છે એને આપણે મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાષાએ જે છે સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન લાવવાનું મહત્વનું કામ કર્યું. અને એમાં સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જે છે તે સંસ્કૃત ભાષા છે. આપણે જાણીએ છીએ કે વૈદિક સાહિત્ય જે છે એ અને ગુપ્તયુગનું સાહિત્ય મોટા ભાગે સંસ્કૃત ભાષામાં લખાયું છે, જાણીએ છીએ. બરાબર છે. હવે એ જે સાહિત્ય છે બાર મિત્રો, એ સાહિત્ય આજે આપણને એમ લાગે કે ધીરે ધીરે લુપ્ત થતું ગયું છે. અન્ય પ્રાદેશિક ભાષાઓ એના ઉપર પકડ જમાવી છે. પણ આજે પણ જુઓ કે કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્યો હોય કે પૂજા વિધિ કરવાની હોય, યજ્ઞ કરવાના હોય કે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે એની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ અવશ્ય થતો જોવા મળે છે. અને એ ભાષાને ઈસવીસન પૂર્વે 4થી સદીમાં સમૃદ્ધ બનાવવાનું કામ જે છે તે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા પાણીની બાળ મિત્રો. બરાબર, પાણીની, કે જેમણે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં અષ્ટાધ્યાયી નામે પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો બાળ મિત્રો. બરાબર. અને એ વખતથી આ ભાષાએ જે છે એ પ્રાચીન ભારતીય સાહિત્ય ઉપર સારી એવી પકડ જમાવી હતી. એ પહેલાં આર્ય લોકો જે છે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા, એટલે એને આર્ય ભાષાનું નામ આપવામાં આવ્યું છે. અને એ ઋષિઓ જે છે એમને વૈદિક સાહિત્ય રચ્યું, ઋગ્વેદ હોય, સામવેદ હોય, યજુર્વેદ, અથર્વવેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, એટલા માટે એને ઋષિઓની ભાષા કહેવામાં આવે છે. અને એને વિદ્વાનોની ભાષા પણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સંસ્કૃત ભાષા દ્વારા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન પર જે કોઈ પણ અધ્યયન બાર મિત્રો થયું છે, એ અધ્યયન જે થયું છે અથવા લખાણ લખાયું છે અથવા ગ્રંથો લખાયા છે, બરાબર, એ બધું જ જે છે તે સંસ્કૃત ભાષામાં થયું છે. એટલે એને વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. અને આજના સમયમાં કમ્પ્યુટર ક્ષેત્રે સર્વસ્વીકૃત ભાષા તરીકે પણ સંસ્કૃત ભાષા એ જે છે તે સ્વીકૃત બની છે. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે સંસ્કૃત એ વખતે બાળ મિત્રો જે બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના લોકો જે હતા એમની બોલચાલની ભાષા હતી. બરાબર છે. સામાન્ય લોકો જે છે એ આ સંસ્કૃત ભાષાને સમજી શકતા નહોતા.
પરંતુ એ લોકો માટે જે છે તે પ્રાકૃત ભાષા જે છે તે એ મહત્ત્વની હતી. અને ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે એ વખતે પાલી અને અર્ધમાગધી ભાષામાં એટલે કે પ્રાકૃત ભાષામાં એમને ઉપદેશો આપ્યા હતા અને સામાન્ય લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જોઈએ આપણે પાઠના મથારા પ્રમાણે ભારતનો સાહિત્યિક વારસો, તો એમાં સર્વપ્રથમ બાળ મિત્રો આવશે પ્રાચીન ભારતીય સાહિત્ય. અને પરીક્ષા માટે 3 કે 4 માર્ક્સના પ્રશ્ન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી પૂછાતા વિવિધ 4 થી 5 જે જુદા જુદા સાહિત્ય વિભાગો જે છે, બરાબર, જે અહીંયા તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાય છે, એમાંથી ફરજિયાત એક પૂછાવાનો 100%. એટલે આપણે એક ક્રમ જે આપ્યા છે એ ક્રમ પ્રમાણે સાહિત્ય જે છે એ શીખીશું અને તમે એને બાળ મિત્રો યાદ રાખવાનો પણ પ્રયત્ન કરશો. એમાં ક્રમબદ્ધ જે આપ્યું છે એ પ્રમાણે પહેલું વૈદિક સાહિત્ય, મહાકાવ્યોનું સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, ગુપ્તયુગીન સાહિત્ય, પ્રાચીન ગુજરાતી સાહિત્ય અને પ્રાચીન તમિલ સાહિત્ય. તો ક્રમ પ્રમાણે એમને પરીક્ષા લક્ષી મહત્ત્વ આપવાનું કે પહેલું આ પૂછાઈ શકે છે, બીજું આ પૂછાઈ શકે છે. તો એ પ્રમાણે બાળ મિત્રો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. તો એમાં આપણે પહેલાં લઈશું વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યની અંદર બાળ મિત્રો આપણે જાણીએ છીએ કે 4 વેદો જે છે એ મહત્ત્વના છે. અને એ સિવાય ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગ સાહિત્ય, આ જે છે તે વૈદિક સાહિત્ય કહેવાય છે, જાણીએ છીએ. હવે એની અંદર આપણે 4 વેદો જે છે એ એક વખતે જે છે એની ટૂંકી માહિતી બાળ મિત્રો આપી દઈએ. એટલે વૈદિક સાહિત્યની અંદર 4 વેદો, જો 3 માર્ક્સનો પ્રશ્ન ના આવે તો 2 માર્ક્સના પ્રશ્ન તરીકે 4 વેદો કયા કયા છે તે જણાવો અને ટૂંકમાં જણાવો, ત્યારે આપણે આ માહિતી આપવાની છે. એમાં 1 માર્ક્સના પ્રશ્ન માટે બાળ મિત્રો ખાસ યાદ રાખીએ કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે, ત્યારે આપણે ઋગ્વેદ યાદ રાખીશું. બરાબર, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે, તો ઋગ્વેદ. બીજો એક નાનકડો પ્રશ્ન યાદ રાખીએ કે વેદનો અર્થ શું થાય છે, તો વિદ શબ્દ ઉપરથી જાણવું અને જાણવું શબ્દ ઉપરથી જ્ઞાન એવો એનો અર્થ થાય છે. એટલે વેદનો અર્થ થાય છે જ્ઞાન બાળ મિત્રો. તો એમાં પહેલાં આપણે ઋગ્વેદ જાણી રહ્યા છીએ બાળ મિત્રો. એમાં ઋગ્વેદમાં તમે યાદ રાખશો, બરાબર, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, એમાં 1028 ઋચાઓ, બરાબર છે, 1028 ઋચાઓ આપવામાં આવી છે અને એ 10 વિભાગોમાં વહેંચાયેલો ગ્રંથ છે. અને એમાં ખાસ કરીને દેવોને લગતી સ્તુતિઓ જે છે એ લખવામાં આવી છે. બરાબર, એટલે એ આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અને જુદા જુદા યજ્ઞ પ્રસંગો જે છે એ આની અંદર વિવિધ સ્તુતિઓ જે છે વર્ણી લેવામાં આવી છે. અને એમાં અહીંયા લખ્યું છે તેમ પ્રભાતની દેવી ઉષા જે છે એના વિશે પણ સરસ જે છે સ્તુતિઓ લખવામાં આવી છે, એ પણ યાદ રાખીશું. બીજા નંબરે યજુર્વેદ છે, જેમાં યજ્ઞની વિવિધ વિધિઓ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને સામવેદ, આપણે 1 માર્ક્સના પ્રશ્ન પણ યાદ રાખીએ કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કારણ કે ઋગ્વેદમાં જે છંદો જે આપેલા છે એ છંદોનું ગાન કઈ રીતે કરવું એની વિવિધ વિધિ જે છે એ વિધિ અહીંયા આગળ આ સામવેદની અંદર આપવામાં આવી છે. અને આપણા હિન્દુ સમાજમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારો જે છે એનું વર્ણન કરતો ગ્રંથ એટલે અથર્વવેદ. હવે જોઈએ અહીંયા આગળ કે વેદો જે છે, વેદોને સમજવા માટે ટીકાઓ લખાઈ અને ટીકાઓના સ્વરૂપમાં જે ગ્રંથો બહાર પડ્યા તેને બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો કહીએ છીએ. અને બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટોને આરણ્યકો કહેવાય છે. હવે આરણ્યકો શું છે, તો બાળ મિત્રો યાદ રહી જાય એવું છે કે આર્ય જે ભારતમાં આવે આર્ય પ્રજા, એ આર્ય પ્રજાના સમયમાં જે 4 અવસ્થાઓ હતી એમાં છેલ્લી જે અવસ્થા જે છે, બરાબર, વાનપ્રસ્થાશ્રમ. તો એ વાનપ્રસ્થાશ્રમની અંદર એ લોકો અરણ્ય એટલે જંગલમાં, અહીંયા જો આરણ્યકો એની અંદર શબ્દ રહેલો છે અરણ્ય, અરણ્ય એટલે જંગલ, જંગલની અંદર જઈને ગાળતા. અને આ જંગલમાં જઈને લોકો આશ્રમ બાંધીને રહેતા અને એમાં સતત ચિંતન મનન કરીને
એ જે છે એ તત્વજ્ઞાનથી ભરપૂર એવું સાહિત્ય લખવાનો પ્રયત્ન કરતા હતા, જેને આરણ્યકો કહેવામાં આવે છે. જ્યારે ઉપનિષદોની અંદર આ સૃષ્ટિનો આરંભ કઈ રીતે થયું, બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ, કેવી રીતે જીવન આવ્યું, કેવી રીતે મૃત્યુ આવ્યું, અને જીવન મૃત્યુના વચ્ચેના સમયગાળા દરમિયાન માનવી જે છે તે ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાન કઈ રીતે મેળવ્યું, પ્રકૃતિ સાથે એના કયા સંબંધો રહ્યા છે, એવા તમામ દાર્શનિક પ્રશ્નોનું વર્ણન જે છે બાળ મિત્રો ઉપનિષદમાં આપવામાં આવ્યું છે. અને જુઓ, વેદાંગમાં શબ્દ જ રહેલો છે, વેદ વત્તા અંગ, વેદોનું અંગ. વેદોને સમજવા હોય તો તમારે વેદાંગ સમજવું પડે. એટલે વેદાંગમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા બાળ મિત્રો આપણે જોઈએ કે આ ઋગ્વેદ જે છે અથવા તો અન્ય વેદો, એની જે ઋચાઓ લખાઈ અને આપણા ઋષિમુનિઓ જે છે ઋચાઓ લખતા હતા, એમાંની એક ઋચા તમે અહીંયા આગળ જે છે તે જોઈ શકો છો. બરાબર. તો ઋગ્વેદની અંદર આપણે કેટલી ઋચાઓ હોવાની વાત કરી? યસ, 1028 ઋચાઓ યાદ રાખીશું. પછી ઉપનિષદ જે લખાય, ઉપનિષદની અંદર પણ તમે બાળ મિત્રો આ રીતે જે છે એ આપણા ઋષિમુનિઓ દ્વારા લખાણ લખાયું હતું. હવે ઉપનિષદ તો એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ઉપ એટલે પાસે અને નિષદ એટલે બેસવું. જ્ઞાન મેળવવા માટે નિશ્ચયપૂર્વક ગુરુ પાસે બેસવું. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો જમણી બાજુ જે છે એ ગુરુ જે છે પોતાના શિષ્યને જે છે જ્ઞાન આપી રહ્યા છે. તો તમે જોશો તો શિષ્ય જે છે એ પોતે જે છે ગુરુની સામે નમન કક્ષામાં તમે જુઓ પોતે જે છે તે, એટલે કે નિશ્ચયપૂર્વક જે છે જ્ઞાન મેળવવા માટે ગુરુની સામે બેઠેલા છે. તો આ રીતે ગુરુ પાસે જે છે બેસીને જ્ઞાન મેળવતા હતા, એટલે ઉપનિષદ શબ્દ અમલમાં આવ્યો. હવે અહીંયાથી બાળ મિત્રો જે છે ને એ પ્રશિષ્ટ સાહિત્ય શરૂ થાય છે. ધ્યાન રાખીશું. આપણે જાણ્યું હતું ને કે પ્રાચીન ભારતીય સાહિત્યના બે ભાગ પડ્યા છે, વૈદિક સાહિત્ય. તો વૈદિક સાહિત્ય આપણે લીધું. હવે બીજા નંબરે જોઈએ આપણે પ્રશિષ્ટ સાહિત્ય. તો એની અંદર આપણે પરીક્ષા માટે ખાસ આ યાદ રાખવાનું છે. અને આ બંને ગ્રંથો બાળ મિત્રો જે છે ને એ આપણા જીવન કવન સાથે જે છે એ વર્ણિત થઈ ગયેલા છે. બરાબર. એવી રીતે વર્ણાયેલા છે કે તમે ગમે તેટલી ઉંમરે આ બંનેને યાદ કરો તો એનું જ્ઞાન જે છે એ આપોઆપ પેઢી દર પેઢી જે છે ચાલ્યું જ આવે છે. મારા દાદાઓ બાપ દાદાઓ જે જાણતા હતા, હું જાણું છું, ને હું જે જાણું છું એ મારા પુત્ર પૌત્ર વગેરે જે છે એ પણ જાણે છે અને જાણશે. તો એવું એક સાહિત્ય જો આપણે કહેવું હોય તો તે છે રામાયણ અને મહાભારત. તો બાળ મિત્રો પરીક્ષા માટે આપણે બંનેને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એકબીજા કયા સમયગાળા દરમિયાન કોના વખતે કોણે લખ્યું, કયા પ્રસંગો હતા, એકબીજા સાથે સરખામણી કરીએ તો યાદ રહી જાય. તો એમાં યાદ રહી જાય એવું છે બાળ મિત્રો. પહેલાં આપણે તમે જોશો તો રામાયણ. તો રામાયણની રચના જે છે મુનિવર વાલ્મીકીએ કરી તે આપણે જાણીએ છીએ. અને મહાભારત જે છે મુનિ વેદવ્યાસે રચ્યું હતું. પણ એમાં બાળ મિત્રો યાદ રાખીશું કે મહાભારત લખવાનું કામ જે છે એ જે છે તે પૂજનીય ગણેશજીએ કર્યું હતું. એ ધ્યાન રાખીશું. બરાબર. રચેતા મુનિ વેદવ્યાસ હતા, પણ મહાભારત લખવાનું કામ જે છે તે ગણેશજીએ કર્યું હતું. શંકર ભગવાનના પુત્ર ગણેશ. હવે અહીંયા આગળ આપણે સમજીએ બાળ મિત્રો કે રામાયણ જે છે એમાં બંનેની અંદર તમને ભગવાન વિષ્ણુના અવતાર જે છે તે જાણવા મળે છે. તો રામાયણની અંદર જે છે ભગવાન રામ જે છે એમના અવતાર વિષ્ણુ ભગવાને અવતાર ધારણ કરેલ છે, અને એ જે છે તે 7મો અવતાર છે બાળ મિત્રો. જ્યારે મહાભારતની અંદર તમે યાદ રાખશો કે મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે વિષ્ણુનો 8મો અવતાર છે. બરાબર. રામાયણમાં ભગવાન રામ વિષ્ણુનો 7મો અવતાર, જ્યારે ભગવાન વિષ્ણુ મહાભારતમાં કૃષ્ણ ભગવાન તરીકે જન્મ લેશે ને 8મો અવતાર છે. જ્યારે અહીંયા શાના વિશે આ ગ્રંથો લખાયા છે તો રામાયણ એ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોનું વર્ણન છે, જ્યારે મહાભારતની અંદર કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે.
મહાભારત કરતાં રામાયણ એ જે છે ને નાનો કાવ્ય ગ્રંથ છે. એવું શાના આધારે કહેવાય એ આપણે જાણીએ પહેલાં યાદ રાખીએ કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ મહાભારત છે. આજ સુધી રચાયેલા કોઈ પણ કાવ્ય ગ્રંથની અંદર 1,00,000 જેટલા શ્લોકોનું વર્ણન ક્યાંય થયેલું નથી. એટલા માટે મહાભારતની અંદર 1,00,000 શ્લોકોનું વર્ણન છે. એટલા માટે એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. જ્યારે રામાયણની અંદર 24,000 શ્લોકોનું વર્ણન થયેલું છે. એટલે કે લગભગ એમ કહીએ આપણે ચોથા ભાગના, મહાભારત કરતાં ચોથા ભાગના શ્લોકોનું જે છે વર્ણન રામાયણમાં થયેલું છે. હવે રામાયણ જે છે તે 7 કાંડમાં વહેંચાયેલું છે, જ્યારે મહાભારત 18 પર્વમાં વહેંચાયેલું છે. એ આપણે બાળ મિત્રો યાદ રાખીશું. અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણા હિન્દુઓનો પવિત્ર ધર્મગ્રંથ છે બાળ મિત્રો, જેને ગીતા તરીકે ટૂંકમાં ઓળખીએ છીએ. તો આ ભગવદ્ ગીતા જે છે એ મહાભારતનું અભિન્ન અંગ છે, એ પણ આપણે ખ્યાલ રાખીશું. અને એની અંદર દાર્શનિક સિદ્ધાંતો જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં આપણે 3 મોક્ષ પ્રાપ્તિના માર્ગો જે છે યાદ રાખીશું: જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ. આ 3 જે છે એ મોક્ષ પ્રાપ્તિના માર્ગો છે, એ ખાસ યાદ રાખીશું. હવે અહીંયા તમારી સમક્ષ બાળ મિત્રો જે ચિત્રો આવે એને ધ્યાનપૂર્વક જે છે એ ઓળખવાનો તમે પ્રયત્ન કરશો, જાતે ઓળખવાનો પ્રયત્ન કરશો. જેમ કે પ્રથમ જે છે આપણે આ બંને કાવ્ય ગ્રંથો લીધા, એના આધારે તમે ઓળખી શકો છો કે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર, યસ, ભગવાન રામ. ભગવાન વિષ્ણુનો 8મો અવતાર મહાભારતમાં કોણ આવશે? યસ, ભગવાન શ્રી કૃષ્ણ. અને અહીંયા આગળ આપણે જે વાત કરી તે શ્રીમદ ભગવદ્ ગીતા, કે મહાભારત 18 દિવસનું યુદ્ધ જે છે શરૂ થાય છે. પહેલાં અર્જુન જે છે યુદ્ધ લડવા જાય છે, તમે અહીંયા જોઈ રહ્યા છો, બરાબર. અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે. યુદ્ધ કરવા જાય છે ત્યારે સામે પોતાના સગાવાલા જોઈએ છે અને યુદ્ધ કરવાની ના પાડે છે, બરાબર. અહીંયા જોશો તમે કે અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે કે સામે તમારા સગાવાલા છે, હું કોની સાથે યુદ્ધ કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા આગળ તમે જુઓ, અર્જુનને જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ જે છે, આ અર્જુન છે, અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ઉપદેશ આપી રહ્યા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતા આપણો પવિત્ર ધર્મગ્રંથ છે બાળ મિત્રો. અને એનું જ એક દ્રશ્ય જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જે છે પોતે કોણ છે એ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને ટૂંકમાં એમ કહે છે, તું તારું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખીશ, જે કરીશ તે હું કરીશ. અને એ સમજાવવા માટે એ પોતે પોતાના તમામ અવતારો જે છે એ ધારણ કરે છે. અને પછી અર્જુન જે છે તે મહાભારતનું યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. એ બાબતોથી બાળ મિત્રો આપણે વિદિત છીએ. ત્યાર પછી પ્રશિષ્ટ સાહિત્યની આપણે જે વાત કરી, તો એ પહેલાંનો યુગ મેં તમને કહ્યો જૈન અને બૌદ્ધકાલીન યુગ. તો એ બૌદ્ધકાલીન યુગ જે હતો બાળ મિત્રો, એની અંદર બૌદ્ધ સાહિત્ય રચાયું. મેં હમણાં તમને કહ્યું કે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા જે છે સંસ્કૃત હતી, બરાબર. ક્ષત્રિય અને બ્રાહ્મણ લોકો, ઋષિ મુનિઓ જે છે એ જે છે વિદ્વાન લોકો છે, એ સંસ્કૃત ભાષાને સમજી શકતા હતા. પણ સામાન્ય પ્રજાને સમજાવવા માટે એ ત્યાંની સ્થાનિક પ્રાદેશિક ભાષાઓ જે છે, લોકબોલીઓ જે છે, એમાં એ સમજાવવું જરૂરી હતું. તો એ વખતે સામાન્ય પ્રજાની લોકબોલીઓ જે હતી એમાં બૌદ્ધ ધર્મની અંદર પાલી ભાષા, બરાબર, પાલી ભાષા એ લોકબોલી તરીકે મહત્ત્વની હતી. તો અહીંયા આગળ ધ્યાન રાખીએ બાળ મિત્રો કે શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય જે છે એ અહીંયા આપણે જણાવ્યું છે તેમ યાદ રાખીએ, પાલી ભાષામાં લખાયું છે. અને આ સાહિત્ય જે છે ને 3 વિભાગોમાં વહેંચાયેલું છે. કેટલા વિભાગમાં? 3 વિભાગોમાં. એટલા માટે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પહેલી લીટીમાં તમે છેલ્લો અક્ષર જોશો, છેલ્લો શબ્દ જોશો, ત્રિપિટક. હવે ત્રિપિટક એટલે 3 ભાગમાં વહેંચાયેલું, બરાબર છે. આ રીતે જુઓ, બરાબર. ત્રિપિટક એટલે 3 પોટલીમાં વહેંચાયેલું, 3 બાસ્કેટમાં વહેંચાયેલું, બરાબર છે.
તો એ અહીંયા આગળ તમે જુઓ છો એ 3 જે છે તે પહેલું તમે જુઓ છે સુત્ત, બીજું છે વિનય અને ત્રીજું છે અભિદ્દમ, બરાબર। તો આ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। એમાં પહેલું જુઓ સુત્ત પીટક છે બાળ મિત્રો, સુત્ત પીટક, બરાબર। હવે એ સુત્ત પીટક શું છે? તો એમાં ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના વચ્ચે જે સંવાદો થયા છે એનો સંગ્રહ છે એ સુત્ત પીટક। આ બાળ મિત્રો આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે આ બધું જે છે એ આપણને પુસ્તક, ગાઈડ અપેક્ષિત વગેરેમાંથી જે છે એ પ્રાપ્ત થતું હોતું નથી। તો એવા સમયે આપણને આ ખૂબ જ મદદરૂપ થશે લખવા માટે। બીજું જે છે તે વિનય પીટક, એમાં બૌદ્ધ ધર્મ જે છે એનો બૌદ્ધ સંઘ જે છે એના નિયમોનું વર્ણન છે। ત્રીજો છે અભિદ્દમ પીટક, જેનો અર્થ થાય છે ઉચ્ચ ધર્મ, જેમાં બૌદ્ધ ધર્મ અને એનો ઇતિહાસ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે। એ આપણે બાળ મિત્રો યાદ રાખીશું। તો આ શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય થયું, યાદ રાખીશું। શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય 3 વિભાગોમાં વહેંચાયેલું છે। સુત્ત પીટક બાળ મિત્રો યાદ રાખીશું, બરાબર છે, જેને સુક્ત પણ કહેવામાં આવે છે, જેને સુક્ત પીટક પણ કહેવામાં આવે છે, એ યાદ રાખીશું। અને બીજા નંબરે વિનય પીટક, ત્રીજું અભિદ્દમ પીટક। તો આ શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય થયું। ત્યાર પછી બૌદ્ધ સાહિત્ય જે છે એની અંદર પાલી ભાષામાં જ લખાયેલું જે છે એમાં મિલિંદ પન્હો છે। અહીંયા જો મિલિંદ અને પન્હો 2 શબ્દો છે। મિલિંદ એ જે છે એ અહીંયા જુઓ તમે, આ મિનિન્ડર જે છે એ મિનિન્ડર રાજા જે ઇન્ડો ગ્રીક શાસક હતો એને ભારતમાં પોતાનું નામ મિલિંદ રાખ્યું હતું। અને આ મિલિંદ અને બાજુમાં તમે જો બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન થઈ ગયા, એ બંને વચ્ચે જે સંવાદ રચાય છે, એટલે કે અહીંયા જે રાજા મિનેન્ડર જે છે એ બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેનને પોતાના જીવન અંતર્ગત જે છે પ્રશ્નો કરે છે અને એના જવાબો નાગસેન આપે છે। એટલા માટે મિલિન્ડર પ્રશ્નો કરે છે એટલે એને મિલિંદ પન્હો નામ આપવામાં આવ્યું છે। અને બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પૂર્વજન્મની દંતકથાઓ જે છે એ જાતક કથાઓ છે। અને એકમાત્ર આપણે અહીંયા બૌદ્ધ સાહિત્ય યાદ રાખીએ જે સંસ્કૃત ભાષામાં લખાયું હતું। તો આ અશ્વઘોષનું બુદ્ધ ચરિત જે લખાયેલું છે એ જે છે સંસ્કૃત ભાષામાં લખાયું છે, જેના રચયિતા અશ્વઘોષ હતા। તો આ અશ્વઘોષ જે છે ને એ યાદ રાખીશું। અશ્વઘોષનું સાહિત્ય જે છે એ પાછું શામાં આવશે? પ્રશિષ્ટ સાહિત્યમાં, યાદ રાખીશું। એ પ્રશિષ્ટ સાહિત્યમાં, કારણ કે ગુપ્ત યુગ દરમિયાન લખાયું હતું એટલે એ પ્રશિષ્ટ સાહિત્યમાં આવશે। હવે અહીંયા આગળ આપણે વાત કરી હતી પ્રશિષ્ટ સાહિત્યમાં ગુપ્ત યુગ દરમિયાન જે મહાન લેખકો, મહાન કવિઓ, મહાન વિદ્વાનો થયા, એમણે જે છે એ જુદા જુદા નાટકો લખ્યા, કાવ્યો લખ્યા। એના આધારે આપણે ગુપ્ત યુગને સંસ્કૃત ભાષાના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહીશું। તો ગુપ્ત યુગને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે છે? તો એ વખતે સંસ્કૃત ભાષામાં અનેક કાવ્યો અને નાટકો લખાયા હતા। જેમ કે અહીંયા આગળ જુઓ, ગુપ્ત યુગમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે લેખકો થઈ ગયા જે ભારતભરમાં ખૂબ જ જાણીતા બન્યા હતા। અને એમાંય પાછા મહાકવિ કાલિદાસ તો આપણે જાણીએ છીએ કે વિશ્વ પ્રસિદ્ધ કવિનું સ્થાન પામ્યા છે। અને એમણે એટલા બધા વિખ્યાત ગ્રંથો લખ્યા છે કે જે એમની પ્રતિભાને અનુકૂળ હતા। કુમાર સંભવ હોય, રઘુવંશ હોય, મેઘદૂત હોય, ઋતુસંહાર હોય, અભિજ્ઞાન શાકુંતલમ હોય, વિક્રમવર્ષ્યમ હોય। હવે એમાં બાળ મિત્રો આપણે ભૂલીશું નહીં કે અભિજ્ઞાન શાકુંતલમ જે છે એ મહાકવિ કાલિદાસની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે, જે આપણે ખાસ યાદ રાખીશું। એ સિવાય તમે જુઓ, બાણભટ્ટ જે થઈ ગયા, એમને 2 કાવ્યો રચ્યા, હર્ષચરિત અને કાદંબરી। ભવભૂતિ જે છે એમને ઉત્તર રામચરિત, મહાકવિ ભારવી એમને કિરાતાર્જુન્યમ, વિશાખાદત્ત જે છે એમને મુદ્રા રાક્ષસ, શુદ્રક જે છે મૃષકટિકમ, દંડિની જે છે એમને 10 કુમાર ચરિત,
ભર્તુહરિ જે છે એમને 3 જાણીતા શતક લખ્યા, શૃંગાર, નીતિ અને વૈરાગ્ય શતક. અને માઘ જે થઈ ગયા એમને શિશુપાલ વધ નામે જાણીતો ગ્રંથ લખ્યો હતો બાળ મિત્રો. આ બધા મહાકાવ્યો અને નાટકો જે છે બાળ મિત્રો ધોરણ 10ની અંદર જ સંસ્કૃત વિષય જે છે એની અંદર એનું વિશેષ વર્ણન થયેલું છે. એટલે બાળ મિત્રો એ જ્યારે અભ્યાસક્રમમાં આવે ત્યારે એ પણ તમે એમના વિશે તમારા ટીચર જે કંઈ નાટ્યકૃત્યો અને એના વિશે જે કંઈ પણ જણાવે તે તમે સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો બાળ મિત્રો. હવે પ્રાચીન ભારતીય સાહિત્યમાં બાળ મિત્રો આપણે 2 સાહિત્ય છેલ્લા રહ્યા, ગુજરાતી અને તમિલ. તો એમાં ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય જે છે એની અંદર પહેલાં 2 વિભાગો પાડીશું. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યમાં મધ્યયુગનું અને અર્વાચીન યુગનું. તો એમાં મધ્યયુગની અંદર જુઓ તમે, મીરાબાઈ થઈ ગયા, પ્રીતમ થઈ ગયા, દયારામ અને અખો પ્રેમાનંદ, આ જે શ્રેષ્ઠ ગદ્ય પદ્ય સાહિત્યકારો થઈ ગયા, બરાબર. અને એમને જુદી જુદી સાહિત્ય રચનાઓ રચી. એમાં આપણે ગુજરાતીમાં તમારા આવે છે કે મીરાબાઈ અને પ્રીતમજી જે છે એમને પદો લખ્યા, બરાબર છે, એની અંદર તમે યાદ રાખશો. પછી દયારામ જે છે એમને ગરબી લખી, અખાના છપ્પા તો જાણીતા છે, અને પ્રેમાનંદના આખ્યાનો. અને ત્યાર પછી અર્વાચીન યુગ જે શરૂ થયો એમાં એની શરૂઆત જે છે તે કવિ નર્મદથી થાય છે. તો નર્મદથી લઈને નવલરામ, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂલાલ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, સુંદરમ કલાપી વગેરે. એમાંથી કેટલાક મિત્રો તો તમે જાણો છો કે કેટલાક સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યકારો જે છે કે જેમણે જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે, એનાથી પણ તમે પરિચિત છો. છેલ્લે રઘુવીર ચૌધરી એમાં ખૂબ જ જાણીતા સાહિત્યકાર છે, એ આપણે જાણીએ છીએ. તો આ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય 2 માર્ક્સનું પૂછાય ત્યારે આ લખીશું. અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં બાળ મિત્રો આપણે પ્રાચીન તમિલ ભાષા છે એનું સાહિત્ય યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો એની અંદર આપણને પૂછાય કે 4 દ્રવિડ ભાષાઓ કઈ કઈ છે બાળ મિત્રો. તો એની અંદર યાદ રાખીશું આપણે તમિલ, તમે જોઈ રહ્યા છો, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને એની અંદર યાદ રાખીએ કે સૌથી જૂની ભાષા તમિલ છે. 4 દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની ભાષા એટલે તમિલ છે. તમિલનાડુ આજનું રાજ્ય છે એ તમિલમાં, પછી આજનું જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે છે એમાં તેલુગુ, કર્ણાટક જે છે એમાં કન્નડ ભાષા બોલાય છે, અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. હવે પ્રાચીન તમિલ ભાષાનું સાહિત્ય જે રચાયું ઈસવીસન પ્રથમ સદી જેટલું એને જે છે એ જૂનું ગણવામાં આવે છે બાળ મિત્રો. એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એટલે ઈસવીસનનો પ્રારંભ થયો ઈસવીસન 1લી સદી જે આપણે કહી શકીએ, તો ઈસવીસન 1લી સદીથી આ તમિલ ભાષાનું સાહિત્ય જે છે એમ કહેવાય છે કે શરૂ થયેલું માનવામાં આવે છે. એ વખતે બાળ મિત્રો જે છે એ સંગમ સાહિત્યમાં આ તમિલ ભાષાનું સાહિત્ય રજૂ થતું. હવે સંગમ સાહિત્ય એટલે શું? આ સંગમ સાહિત્ય તો એ વખતે જે કોઈ પણ કવિઓ, મહાકાવ્યો લખનારા લેખકો હોય, સાહિત્યકારો હોય, એ પોતે તમિલ ભાષાની અંદર બાળ મિત્રો જે છે ને એ પોતે સાહિત્ય રચતા. અને એ સાહિત્ય જે છે એ એક જે આશ્રમ, ગુરુકુળ વગેરે જે સ્થાન કહીએ એની અંદર એકઠા થતા. અને એમાં એમના શ્રેષ્ઠ ગુરુવર જે હોય એ ગુરુવર જે છે એ વખતે એ સમયની શ્રેષ્ઠ કાવ્ય રચનાઓ હોય, ગ્રંથો હોય, બરાબર, એ જે છે એ એમાંથી પસંદ કરતા. એને સંગમ સાહિત્ય કહેવામાં આવતું. અને આવું સંગમ સાહિત્ય જે પ્રથમ સદીનું જે છે 3 સંગમો રચાઈ ગયા. એમાં પ્રથમ સંગમની અંદર જે છે એત્તુથોકઈ 8 કાવ્યોનું સંકલન થયેલું તમિલ ભાષાનું સાહિત્ય જે છે, બરાબર છે, એત્તુથોકઈ એટલે 8 કાવ્યો. તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ છે તમિલ ભાષાનો, અને પથ્થુપાતુ જેની અંદર પ્રકૃતિના 10
ગીતોની રચના કરવામાં આવી છે, તો એ સંગમ સાહિત્યની અંદર સમાવેશ થતો હતો. અને અન્ય તમિલ સાહિત્ય એમાં જેને નાનો વેદ ગણવામાં આવે છે, જે 4 વેદો છે એમ દક્ષિણનો વેદ ગણીએ, નાનો વેદ ગણીએ તો એ કવિ તિરુવલ્લુવરે લખેલો કુરલ છે, જેને નાનો વેદ અથવા તો દક્ષિણનો વેદ કહેવામાં આવે છે, તે કુરલ છે. અને દક્ષિણના અનુક્રમે રામાયણ અને મહાભારત જેવા જે મહાકાવ્યો ગણવામાં આવે છે, એમાં કવિ ઇલાનગોએ લખેલા શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ, રામાયણ સાથે શિલ્પત્તિકારમ અને મહાભારત સાથે મણિમેખલાઈ જે છે એ સરખાવી શકાય. તો અહીંયા આગળ બાળ મિત્રો આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વૈદિક સાહિત્ય, બરાબર, પછી બૌદ્ધ સાહિત્ય, ત્યાર પછી ગુપ્તયુગીન સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, તમિલ સાહિત્ય અને આપણા શ્રેષ્ઠ મહાકાવ્યો એના વિશેની માહિતી બાળ મિત્રો મેળવી. તો આ તમે પરીક્ષા અર્થે યાદ રાખવાનો પ્રારંભ કરશો. 3 કે 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનું છે, જેની તમે સારી એવી તૈયારી કરશો. એ સાથે બાળ મિત્રો આ ચોથા પાઠનો પ્રારંભ શરૂ કર્યો હતો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. જય હિન્દ.